ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. 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 બોલો વિઘ્નહર ગણપતિ મહારાજ જય હરે કૃષ્ણ મહારાજની જય. લક્ષ્મી નારાયણ ગણદેવની જય. ગોપીનાથજી મહારાજની જય. નારાયણ મૂળ મુનિ દેવની જય. રાધા કૃષ્ણ દેવ દેવની જય. વિષ્ણુ ભગવાન નકી જય. અષ્ટભંજન દેવની જય. અષ્ટપટરાણી માતા તાકે જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. મનમાં ઈષ્ટદેવ એવા ભગવાન ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ ઈ મંત્રનો મનમાં જાપ કરવો. અત્યારે શાંતિ અધ્યાય એને ભદ્ર સૂક્ત કહેવામાં આવે. ભદ્ર એટલે તમે જે અહીં બધા બેઠા એ બધાયનું કલ્યાણ આખા કુટુંબનું થાય એ માટે ભદ્ર સૂક્ત. હરે આહાનો ભદરા ક્રતાવો યાંતો વિષવાદો દબદાસો અપરેતા સૌલભેદા દેવાહનો યાધા સદામૃત વૃદ્ધે આસન્ના પ્રાયો રક્ષતારો દિવે દિવે. દેવાનાં ભદરાસો માતર્જોયતા દેવાન આયુ રાતિરભેનો નિવર્તતા મહાદેવાના કૌશગ્યામોપાસે દેમાવાયાન દેવા ન આયો પ્રતિરા તો જીવસે. નવોરવાયાને વેદાહોમહે વયામ તાન માતા પ્રથવે તદપિતા દ્યો સોમાસોદમયો ભુવસ્તા દક્ષિણા શેણુતામ દિશણા જોયા. મુખાનો યથા વેદસામ સદમેદ વૃદ્ધે આસન્ના પ્રાયુરદબ્ધ સ્વસ્તયે. મહાપોખાનો યથા વેદસામા સદ્વૃદ્ધે રક્ષેતા પાયુરદબ્ધઃ સ્વસ્તયે સ્વસ્તેના ઇન્દ્રો વ્રતચરવા. સ્વસ્તિના ભૂગા વિશ્વવેદા. સ્વસ્તેન રક્ષો અરિષ્ટાનેભિ સ્વસ્તેનો બૃહસ્પતિર્દધાતો. પ્રખદશવા મારુતઃ પ્રશ્રેમાતરઃ શુભમ યાવાનો વિદધે ખુજગમય્યા. અગ્નિર્જિહ્વા માનવઃ સૂરદક્ષસો વિશ્વેનો દેવા અવસા ગમલ્ય. ઓમ ભદરામ
ભગવાન નારાયણ મુનિદેવ લક્ષ્મીનારાયણ દેવ ગોપીનાથજી મહારાજ અમે કાન દ્વારા આવા 4 દિવસ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદના મંત્રો સાંભળીએ. હે ભગવાન અમે અમારી ચક્ષુ દ્વારા હે નારાયણ મુનિદેવ ગોપીનાથજી મહારાજ ભગવાન તે મહાનો મધિયારે દેખાતા યુરગંત રાધિરાહંદારેક્ષામધેર માતા સાપિતા સાબુદરા વિશ્વે દેવા અજેતે પંચજના તને તવામ્મા ઓહમ દ્યો શાંતિરાંતરિક્ષગો શાંતિ પૃથ્વે શાંતિરાપ શાંતિરો ખદય શાંતિ વનરપાતાય શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વજ્ઞો શાંતિ શાંતિરેવ સ્વસ્તે રક્ષો અરિષણે સ્વસ્તે નો બૃહસ્પતિર્દધાતો. જો તમારી પાસે પાણીની લોટી છે ચોખ્ખા પાણીની બરાબર એમાં ચમચી મૂકી દો જમણો હાથ બહાર ધોઈ નાખો જમણો હાથ એક વખત બહાર ધોઈ નાખો હસ્તો સંપ્રક્ષાલ્ય 3 વખત પાણી લઈ અને પાણી પીવાનું યાઠાના ટીપા બીપા ચમચી અડે નહીં આ રીતે ઓમ માધવાય નમઃ ઓમ કેશવાય નમઃ ઓમ ગોવિંદાય નમઃ યાઠો હાથ બાર ધોઈ નાખો નારાયણાય નમઃ હસ્તો સંપ્રક્ષાલ્ય ઓમ નારાયણાય નમઃ ઇતિ હસ્ત પ્રક્ષાલનમ બે હાથ જોડી જો અહીંયા ગણપતિ મહારાજ અહીં બિરાજમાન છે આપણા મંદિરમાં એમને વંદન કરો. ઓમ 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 ત્રિમાત્ર પરમુજ્યાર્ય શ્રીમન મહાગણાધે પતયે નમઃ. ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. તમારા ગુરુ સાનિધ્ય છે પગે લાગો. પરમ ગુરુભ્યો નમઃ. પરમભગવદ્ગુરુભ્યો નમઃ. પરમેષ્ઠે ગુરુભ્યો નમઃ. લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. ઉમા મહેશ્વરાભ્યામ નમઃ. વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ. સચે પુરંદરાભ્યામ નમઃ. જો તમારા માતા પિતાને વંદન કરો જો માતા પિતા 4 આવે માતા પિતા સાસુ સસરા આવે ને માતા પિતૃ ચરણ કમલેભ્યો નમઃ ઈષ્ટ દેવતાભ્યો નમઃ. કુલદેવતાભ્યો નમઃ. તથા ચ નારાયણ મુનિ દેવેભ્યો નમઃ. ઓમ ગ્રામ્યદેવતાભ્યો નમઃ. તથા ચ વ્યતિપાત આપણે શાના માટે આ ઉદ્યાપનનું મુહૂર્ત ને આ બધું કરીએ છીએ ઉદ્યાપન વ્યતિપાતનું તો વ્યતિપાતેભ્યો નમઃ. હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મી નારાયણ દેવ ગોપીનાથજી મહારાજ ઘનશ્યામ મહારાજ મદન મોહનજી મહારાજ રાધા રમણ દેવ તથા વિષ્ણુ ભગવાન તથા ચ અષ્ટપટરાણીએ નમઃ. સર્વેભ્યો દેવેભ્યો નમઃ. પધારેલા ભૂદેવ બ્રાહ્મણોને વંદન કરવા બ્રાહ્મણેભ્યો નમઃ. આયે તતઃ કર્મ પ્રધાન દેવતાભ્યો નમઃ. સૂર્યાદેવ નવગ્રહ મંડળ દેવતાભ્યો નમઃ. જો આમાં સૂર્યનારાયણ ભગવાન અને ચંદ્ર ભગવાન બે દેવતા આવે વ્યતિપાતમાં
બંનેને પગે લાગો. ઓમ સૂર્યાય નમ ઓમ ચંદ્રાય નમ નિર્વિઘ્નમસ્તુ પુણ્યમ પુણ્યાહ દીર્ઘમાયુરસ્મૃતિ ભવંતો ભ્રવંતો યસ્તપન્યમ વન્યાહમ દીર્ઘમાયો. ઓમ સુમુખસ્ય કદંતસ્ય કપિલો જકકર્ણક લંબોદરાય વિકટો વિઘ્નનાશો વિનાયક દુર્ગણ ચક્ષો બાલચંદ્રો ગજાનન દ્વાદશૈતાની નામાની યપઠે છુનિયાદપે વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તદા સંગ્રામે સંકટશ્ચૈવ વિઘ્નતસ્ય ન જાયતે. શુક્લાંબરધરમ દેવમ શશિવર્ણમ ચતુર્ભુજા પ્રસન્નાવદનમ ધ્યાય સર્વ વિઘ્નોપશાંતયે. અભે સિદ્ધાર્થ સિદ્ધિરથમ ભોજતો યાસુરાસુરે સર્વ વિઘ્ન હર તસ્મે ગણાધિપતયે નમઃ. વક્રતુંડ મહા કાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મ દેવ શુભ કાર્યેષુ સર્વદા. સર્વદા સર્વ કાર્યેષુ નાસ્તિ કેશાન મંગલામ. येषां हृदयस्तर भगवान् मङ्गलाय तनो हरे. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ विद्याबलं दैव्यबलं तदेव लक्ष्मीपदे ते गुरुगस्वरामि. લાભસ્તેષામ જયસ્તેષામ કૃતસ્તેષામ પરાજયઃ. येषाः विन्द्यं वरोष्यामो हृदयस्थो जनार्दन. યત્ર યોગેશ્વરા કૃષ્ણ યત્ર પાર્થોર્ધરોર્ધરઃ तत्र सेवेजुयरभूते ध्रुवानि तिर्मतिर्मम. સર્વેશારબ્ધ કાર્યેષુ ભુવને ભુવનેશ્વરે देवानदसिद्धे ब्रह्मेशा न जनार्दन. વિનાયકમ ગુરુમ ભાનુમ બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરા. સદાહ સ્વદેમ પ્रणम्यादो सर्वकार्यार्थसिद्धयेता. હસ્તે સાક્ષાત કુસુમ જલમાદાય. જમણા હાથમાં જળ રાખો. ચોખા હોય તો 2 દાણા ચોખા, પુષ્પ હોય તો પુષ્પની પાકડી, તુલસી પત્ર હોય તો તુલસી પત્ર. એકબીજાને ન હોય તો લંબાવી શકાય. બોલો વિષ્ણુ 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 શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય પ્રવર્તમાનો આદો શ્વેતવારાહ કલ્પે સપ્તમે વૈવસ્વંતરે કલયુગે કલિ પ્રથમ ચરણે ભૂરલોકે ભારત ખંડે આર્યાવર્તાંતર્ગત ગુજરાત પ્રદેશે સુરત નગરે કર્મ ભૌમો કુમારિકા. कुमारिकानाहं निक्षेत्रसे वैष्णोरवहुतावतारे मासोत्तमे मासे सर्वकारणे मासानां मासे आज पुण्य पवित्रकारे. સંમત 2081 સંબત દ્વિસહસ્રાષ્ટમ પ્રથમ ઉત્તરાયણે પોષ માસે કૃષ્ણ પક્ષે દ્વાદશ્યામ સતિથો વાસૃદીય અથવા ભાનુવાસ એટલે રવિવાર. ભાનુવાસરે યથા વર્તમાન નક્ષત્ર યોગ કરણ લગ્ન મુહૂર્ત સમવાયે એવં ગુણગણ વિશેષણ વિશિષ્ટાયામ શુભ પુણ્યતિથો. તમારું ગોત્ર કયું? ભૂદેવ બેઠા હોય એને એનું ગોત્ર બોલવાનું. બીજા ઇતર વર્ણ હોય આપણા પટેલ સમાજ બધા તો બધાને કાશ્યપ ગોત્ર. શું કાલ યાદ રાખજો, પમદી પૂછીશ. કાશ્યપ ગોત્રોત્પન્નો. તમારું પોતપોતાનું નામ બોલો. પછી બોલો મમ ધર્મ અર્થ કામ મોક્ષ ચતુર્થ પુરુષાર્થ સિદ્ધ્યર્થ તથા ચ કાયિક કાયા વડે પાપ થયો. વાચિક જીભથી બોલવાનું, ભગવાનનું નામ લેવાનું હોય. વધારે બોલજો. યદવા તદવા બોલાય નહીં. કાયિક વાચિક ખોટા સંકલ્પ કરાય નહીં. માનસિક સાંસારિક દોષ પરિહારાર્થમ છૂતા છૂતા કોઈને અડી ગયા હોય, છૂતા છૂતા પીતા પીતા કોઈનું ન વસ્તુ પીવાની પીવાઈ ગઈ હોય. લઘુ પાપ, લઘુ એટલે નાના પાપ. ગુરુ
ગુરુ પાપ, ગુરુ એટલે મોટા પાપ, ગાયની હિંસા, સ્ત્રીની હત્યા, બાળકની હત્યા, આને મોટા પાપ કહેવામાં આવે. લઘુ પાપ છે એ નાના પાપ, આપણા શરીરથી જે થયા હોય એ નાના નાના પાપ. કાયિક, વાચિક, માનસિક, સાંસારિક દોષ પરિહારાર્થ સ્પૃષ્ટાસ્પૃષ્ટ, પીતા પીત તથા ચ સંકરણીકરણ, મલિનીકરણ, જાતિ ભ્રંશકરણ, જાતિ મધ્યે હવે પાસ કોઈ પાપ થવાનું હોય, પાપ મધ્યે પાપ નિવારથાર્થમ, જો 4 દિવસ સુધી ભગવાનનું સતત સ્મરણ કરવાનું અને નિયમોનું પાલન કરવાનું છે. તેન ભગવાન યથાશક્તિ વ્યતિપાત ઉદ્યાપન નિમિત્તે યથાશક્તિ, બોલો વિષ્ણુ પૂજન, વિષ્ણુ પૂજન, અષ્ટપટરાણી પૂજન, અષ્ટપટરાણી પૂજન, તથા ચ દશવિધિ સ્નાન, તથા ચ હેમાદ્રી શ્રવણ અહમ ચ કરીશીએ. પાણી મૂકી દો થાળીમાં, ભગવાન વાળી થાળીમાં પાણી મૂકી દો. ભગવાન વાળી ખાલી થાળીમાં મૂકી દો. હરીશભાઈ એ જનક હા એ બધાને ઓલું જળ આપવાનું છે ને, તો 2-3 બહેનોને કહી દો એટલે વાર ન લાગે, એટલે પછી આપણે વચ્ચે ખોટી ન થવું પડે. કહી દીધું કહી દીધું બધા. આપણે એમાંથી શ્રવણ કરશો ને તો બધાને પહોંચી જશે. હા બસ. હા ત્યારે હા બરાબર. હા પછી 10 વિધિ, હા પછી છેલ્લે આવશે 10 વિધિ, એટલે હેમાદ્રી જ્યારે બોલવી ત્યારે આપી દેજો. એમાં હું 10-15 મિનિટ જશે એટલે કે એ શાંતિભાઈ કોઈ ચિંતા નહીં, બધું થઈ જશે બરાબર. 10 દિશાઓ કેટલી છે? 10. પગે લાગો. ઓમ પૂર્વમાં ઇન્દ્ર ભગવાન ઇન્દ્રાય નમઃ, અગ્નયે નમઃ, દક્ષિણમાં યમાય નમઃ, નૈઋત્યે નમઃ, વાયવ્યે નમઃ, ઉત્તરમાં કુબેરાય નમઃ, ઈશાનમાં મહાદેવજી, આકાશમાં બ્રહ્મા, પાતાળમાં અનંત ભગવાન, ઇન્દ્રાદિ દશપાલેભ્યો નમઃ. 10 દિક્પાલ, આટલા દેવતાઓ અમારું અમારા બાળકોનું રક્ષણ કરજો. તમારી પાસે પાણીનો કળશ છે, એને ચાંદલો કરી દો. ચોખા હોય તો ચોખા ચોડી દો. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં ગુરુ બ્રહ્માંડો તરિતીર્થાને કરે પુષ્ટાને તેરવે. એન સદયા નમે દેવા તીર્થં દેહિ દિવાકરા. દેવદાનવ સંવાદે મધ્યમાને મોહ. અત્યારે કુંભ હાલે છે ને, તથા કુંભ ગોદ્રતો વૈષ્ણુના સ્વયા. અત્યારે કુંભ સ્થાન હાલે છે, કુંભ બરાબર. અત્યારે ઈ કુંભ આ ઘડો આપણે અહીંયા જો બધી માટી લાવ્યા છે ફૈબા, બધી ઔષધિ અમારી પાસે નખ, બધી તમામ પ્રકારની એમાં ઈ જળ હમણે તમને આપવામાં આવશે. ઈ વરુણ ભગવાનને પગે લાગો. તત્વા જામ્ય બ્રહ્મણા વંદમાન સદાશાસ્ત્ય વિર્ભે અહેણમાનો ભોજ્ય ઋષકો સમાન આયુ પ્રમુખે. હાથમાં ચોખા પુષ્પ રાખી વરુણ ભગવાનને ફરીને વંદન કરો. ઓમ નમો નમસ્તે સ્ફટિકા પ્રભાયા શોષવે દહારા યશમંગલાય સોપાજહસ્તા યજસાસનાય જલાધિનાથા ય નમો નમસ્તે. જો એમાં કઈ કઈ નદીઓના જળ છે? ગંગા સિંધુ સરસ્વતી યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયો મહેન્દ્ર તનયા ચરમાંબદે વેદિકા શિવરાવ્રેદ્રવતી મહાસુર નદી ખ્યાતા ગયા ગંડકી પૂર્ણા પૂર્ણ જલે સમુદ્ર સહિતા કુર્યાત સદા મંગલમ. ગંગાય નમ યમુનાય નમ સરસ્વત્યે નમ. ગઢડાના ઉન્મત ગંગાએ નમઃ. ઈ ચોખા પુષ્પ કળશમાં પધરાવી દ્યો. પધરાવી દો બધા. અને જો ચમચી કરી જળ ડાબા હાથમાં લઈ લ્યો. ડાબા હાથમાં બેન છેલ્લે સંભળાય છે ને? કોઈ તકલીફ ન સંભળાતું હોય તો કહેજો. સંભળાય છે? ઓકે.
જો આ રીતે જળ લઈ મસ્તક ઉપર, તમારા પૂજા પાવ ઉપર, આસન ઉપર બધે છાંટો. પવિત્ર પ્રવિત્રો વા સર્વા વાસ્તાવસો પીવા યસ્મરેત પુંડરી સભાભ્યાયામ તરસ્સુચે આત્માનામ સંપ્રોક્ષ્યત પૂજા દ્રવ્યાણિ સંપ્રોક્ષ્યત. આ ભૂમિ સંપ્રોક્ષ્યત બધું પવિત્ર થાય. એક ચમચી જળ ભરી રાખો. પૃથ્વી તે મંત્રસ્ય મેરુરભે ચૂતલ છંદ કુર્મો દેવતા આસને વિનિયોગ પાણી નીચે મૂકી દો જમીન ઉપર. કંકુના છાંટા નાખો. પુષ્પની પાંખડી 2 દાણા ચોખાના. ગંધાદ પુષ્પાણી સમર્પયામિ નમસ્કારો મે. પૃથ્વી માતાજીનું પૂજન આ ભૂમિમાં ખૂબ ઉકળ આવે. હાથ અડાડી રાખો. શોના પૃથ્વીનો કળશ ને નહીં, પૃથ્વી માતાજી શોના પૃથ્વીનો ભવાન અક્ષરા પગે લાગો. ભૂમ્યે નમઃ કુર્માય નમઃ અનંતાય નમઃ વારાય નમઃ શુદ્ધ ભૂમિ દેવ્યે નમઃ. આ પવિત્ર સ્થાનાય નમો નમઃ. હે ભગવાન, આ જમીન છે દેવભૂમિ બને, તીર્થભૂમિ બને. તીર્થભૂમિએ નમઃ. 2 દાણા ચોખા હાથમાં રાખી અને અહીંયા અખંડ ઘીનો દીવો બળે છે. કોની સાક્ષી? દીવાની સાક્ષી અમે દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત કરીએ છીએ. પગે લાગો. ઓમ ચંદ્રમા મનસો જાત ચક્ષો સૂરજો અજાયત અખંડ સ્વરૂપે રીમ દીપસ્તદેવતઃ ભ્યો નમઃ. જો દીવાને અગ્નિ નારાયણને દેવ સ્વરૂપ કીધા. ભો દેવા દેવ રૂપમ કર્મ સાક્ષી અવિઘ્નકાત યાવત કર્મ સમાપસ્યા તાવત વામ સ્વસ્તિરો ચંદ્રમસે નમઃ. જો દીવાનું પૂજન થાય છે દીપત્સ દેવતા ભ્યો નમઃ. ગંધાજ પુષ્પાણી સમર્પયામિ નમસ્કારોમિ. અહીંયા દીવાનું પૂજન થાય છે. જો દીવો સાક્ષી, બીજા કોણ દીવાનું પૂજન થાય છે, ચડાવી દો. બધા પગે લાગો. દીપત્સ દેવતા ભ્યો નમ ગંધમ પુષ્પમ સમર્પયામિ. 2 દાણા ચોખા પુષ્પ હાથમાં રાખી બીજા દેવ, જાગતા દેવ કોણ? સૂર્યનારાયણ ભગવાનને વંદન કરો. ઓમ વિરાડ બૃહદ વિવાદો સૌમ્ય મગવા પ્રતાહુતમ વાત જૂતો જો અભિરક્ષતે પુપોખા પુરુદા વિરાજતે કલિંગ દેશોદ્ભવકાશપત ગોત્ર રક્તવર્ણ ભો સૂર્ય યા ગચ્છ યા તિષ્ઠ. ઓમ ભાનવે નમ. ઓમ સૂર્યાય નમ. ઓમ આદિત્યાય નમ. ઓમ ભાસ્કરાય નમ. ઓમ દિનકરાય નમ. ઓમ રવયે નમ. ઓમ અર્કાય નમ. ઓમ હિરણ્યગર્ભાય નમ. આકાશમાં વધાવો. ઓમ સૂર્યનારાયણાય નમઃ. પગે લાગો. આદિ તસ્ય નમસ્કારવમ એ કરવંતો દિને દિને જન્માંતર સહસ્રેશો દારિદ્રમ નોપજાયતે. હિમ સૂર્યાય નમઃ. 1 ચમચી જળ ભરી રાખો. ઓમ અસ્યસે ત્રયોદશાક્ષર મંત્રસ્ય અખંડાનંદ ઋષિ શ્રી હરિકૃષ્ણ ભગવત દેવતા શ્રી નારાયણ દેવતા ઇતિ મંત્રેણ યથાશક્તિ દેહન્યાસ અહમ ચ કરીષ્યે. પાણી મૂકી દો. ભગવાનની વાળી થાળીમાં પાણી મૂકી દો. અહીંયા જેમ અમે કરવી એ રીતે બધા અહીંયા દેહ ન્યાસ કરજો. યથા દેહે તથા દેવે. આપણે જેટલું જોવે ને ખાવા પીવાનું એટલું બધું ભગવાનને જોવે. યથા દેહે તથા દેવે. ઓમ નમો અંગુષ્ટાભ્યામ નમઃ. તર્જનીભ્યામ નમઃ. નારાયણ મધ્યમાભ્યામ
નમઃ ઓમ અનામિકાભ્યામ નમઃ ઓમ કનિષ્ઠકાભ્યામ નમઃ કનિષ્ઠકા એટલે ટચલી આંગળી કનિષ્ઠકાભ્યામ નમઃ કરતલ પુષ્ટાભ્યામ નમઃ પાંચ આંગળા ભેગા કરી ઓમ નકારામ નાભો ઓકારામ ઉદરે તાકારામ હૃદયે રંકારામ કંઠે કારામ મુખે ડેંકારામ નાસિકો સ્વકારામ ચક્ષુષો નકારામ લલાટે નકારામ મૂર્ધને નકારામ લલાટે નકારામ રાકારામ મૂર્ધને મૂર્ધને કારામ શિખાય સ્કંદયો સર્વાંગે ગેશો. હે ભગવાન અમારા રૂમાડે બિરાજમાન થજો જમણો હાથ ધોઈ નાખો બે દાણા ચોખા ને પુષ્પ રાખી ભગવાન નારાયણ મુનિદેવ હરિકૃષ્ણ મહારાજ ગરડાથી ગોપીનાથજી મહારાજ તમામ દેવતાઓ ધામો ધામથી મૂર્તિમાં પધારો ઓમ નમો સ્તવંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદા શિશુરોર્ભવ્ય સહસ્રનામને પુરસાસ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ ઓમ વિષ્ણવે નમઃ ધ્યાનમ સમર્પયામિ ધ્યાન પછી આવાહન ઓમ યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે વિષ્ણવે પ્રભ વિષ્ણવે ધ્યાન ધર્યું આહ્વાન કર્યું વિષ્ણુ ભગવાન પધાર્યા છે એમને બેસવા આસન આપશો ઓમ રત્નેન્દ્ર ખચિતે સુવર્ણ રચિતે સિંહાસને ભાસુરે રમ્યે દેવ વિનિર્વિતે વિતતે સોપાન સંરાજિતે સિંહાકાર પદાગ્રદા સમુદલે દાસેન દાતે મયા સદભી હત્કમલે નિવાસિત વરો પ્રેમણા નિષેધ પ્રભો ઓમ વિષ્ણવે નમઃ સત્યેશાય નમઃ શ્રી હરિયે નમઃ ધ્યાન આવાહન ચડાવી દો આસનમ સમર્પયામિ મહારાજની મૂર્તિ ઉપર ચડાવી દો સત્યેશાય નમઃ ફરી ચોખા પુષ્પ રાખી જો 100 તમારી પાસે પારી. 100 પારી અથવા અહીંયા યમાય નમઃ નૈઋત્યાય નમઃ વાયવ્ય નમઃ ઉત્તરમાં કુબેરાય નમઃ ઈશાનમાં મહાદેવજી આકાશમાં બ્રહ્મા પાતાળમાં અનંત અનંત ભગવાન ઇન્દ્રાદિ દશપાલેભ્યો નમઃ દશ દિક્પાલ આટલા દેવતાઓ અમારું અમારા બાળકોનું રક્ષણ કરજો તમારી પાસે પાણીનો કળશ છે એને ચાંદલો કરી દો ચોખા હોય તો ચોખા ચોડી દો ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે સંસન્નિધિ ગુરુ બ્રહ્માંડો ધરિતિરધાન ભગવાનને વંદન કરો ઓમ વિભ્રાડ બૃહદ વિવાદો સૌમ્ય મગવા પ્રતાહુતમ વાત જૂતો જો અભિરક્ષતે પુપોખા પુરુદા વિરાજતે કલિંગ દેશોદ્ભવકાશપત ગોત્ર રક્તવર્ણ ભો સૂર્ય યા ગચ્છ યા તિષ્ઠ ઓમ ભાનવે નમ ઓમ સૂર્યાય નમ ઓમ આદિત્યાય નમ ઓમ ભાસ્કરાય નમ ઓમ દિનકરાય નમ ઓમ રવયે નમ ઓમ અર્કાય નમ ઓમ હિરણ્યગર્ભાય નમ આકાશમાં વધાવો ઓમ સૂર્યનારાયણાય નમઃ પૈય લાગો આદિ તસ્ય નમસ્કારવમ એ કરવંતો દિને દિને જન્માંતર સહસ્રેશો દારિદ્રમ નોપજાયતે એમ સૂર્યાય નમઃ એક ચમચી જળ ભરી રાખો ઓમ અસ્યસે ત્રયોદશાક્ષર મંત્રસ્ય અખંડાનંદ ઋષિ શ્રી હરિકૃષ્ણ ભગવત દેવતા શ્રી નારાયણ દેવતા ઇતિ મંત્રેણ યથાશક્તિ દેહન્યાસ અહમ ચ કરીષ્યે પાણી મૂકી દો થાળીમાં મૂકી દો. ભગવાનની વાળી થાળીમાં પાણી મૂકી દો અહીંયા જેમ અમે કરવી એ રીતે બધા અહીંયા દેહ ન્યાસ કરજો યથા દેહે તથા દેવે આપણે જેટલું જોવે ને ખાવા પીવાનું એટલું બધું ભગવાનને જોવે યથા દેહે તથા દેવે ઓમ નમો અંગુષ્ટાભ્યામ નમઃ તર્જનીભ્યામ તર્જનીભ્યામ નમઃ નારાયણ મધ્યમાભ્યામ
નમઃ ઓમ અનામિકાભ્યામ નમઃ ઓમકાર કનિષ્ઠકાભ્યામ નમઃ કનિષ્ઠકા એટલે ટચલી આંગળી કનિષ્ઠકાભ્યામ નમઃ કરતલ પુષ્ટાભ્યામ નમઃ પાંચ આંગળા ભેગા કરી ઓમ નકારામ નાભો ઓકારામ ઉદરે તાકારામ હૃદયે રંકારામ કંઠે કારામ મુખે ડેંકારામ નાસિકો સ્વકારામ ચક્ષુષો નકારામ લલાટે નકારામ મૂર્ધને નકારામ લલાટે નકારામ રાકારામ મૂર્ધને કારામ શિખાય સ્કંદયો સર્વાંગે ગેશો. હે ભગવાન અમારા રૂમાડે રૂમાડે બિરાજમાન થજો એક હોય તો પણ ચાલશે વિષ્ણુ ભગવાનનું પહેલું પૂજન આવે પછી છે તો આપણે એ કરશું બરાબર બે દાણા ચોખા ને પુષ્પ રાખી ભગવાન નારાયણ મુનિદેવ હરિકૃષ્ણ મહારાજ ગરડાથી ગોપીનાથજી મહારાજ તમામ દેવતાઓ ધામો ધામથી મૂર્તિમાં પધારો ઓમ નમો સ્તવંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદા શિશુરોર્ભવ્ય સહસ્રનામને પુરુષાસ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ ઓમ વિષ્ણવે નમઃ ધ્યાનમ સમર્પયામિ ધ્યાન પછી આવાહન ઓમ યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે વિષ્ણવે પ્રભ વિષ્ણવે ધ્યાન કર્યું આવાહન કર્યું વિષ્ણુ ભગવાન પધાર્યા છે એમને બેસવા આસન આપ્યું ઓમ રત્નેન્દ્ર ખચિતે સુવર્ણ રચિતે સિંહાસને ભાસુરે રમ્યે દેવ વિનિર્વિતે વિતતે સોપાન સંરાજિતે સિંહાકાર પદાગ્રદા સમુદલે દાસેન દાતે મયા સદપી હત્કમલે નિવાસિત વરો પ્રેમણા નિષેધ પ્રભો ઓમ વિષ્ણવે નમ સત્યેશાય નમ શ્રી હરિયે નમ ધ્યાન આવાહન ચડાવી દો આસનમ સમર્પયામિ મહારાજની મૂર્તિ ઉપર ચડાવી દો સત્યેશાય નમઃ દુર્ગા સે દુર્ગ ભવસા ગરનૌર શ્રી સંગા ગયેટભારી હૃદયે જાગૃતા દિવાસા ગૌરીત્મમેવ શશિમૌ લગ્રદ પ્રદેષ્ટા ધ્યાન ધર્યું અષ્ટપટરાણી પધાર્યા આહ્વાન કર્યું એટલે આવ્યા એમને બેસવા માટે આસન આપ્યું ઓ વરે ખમોસે સબાધાનામ ઉચ્ચતામ વિવૌર્જસ ઇમં ત્યમ વિષ્ટ્યામિ યો મા કચ્છ વિદાસદે ચડાવી દો ચોખા પુષ્પ સોપારી ઉપર ઓમ અષ્ટપટરાણીએ નામ ધ્યાન આવાહન આસનમ સમર્પયામિ બધા પાસે જળ છે લોટામાં બરાબર ચમચી ચમચી ચડાવતા જાઓ જો બે જણા પૂજા કરતા હોય તો એકબીજા હાથ રાખજો બરાબર ચાલે પાણી ચડાવતા જાઓ પેલા મહારાજની મૂર્તિ ઉપર પછી સોપારી ઉપર ચડાવતા જાઓ ઓમ દાવાન ચમહિમાદો જાયાચ પૂરુકા દોષ વિષવા ભૂતાની ત્રિપા હૃદયામ રતન દિવી મહાદોષ વિષમ પુષ્ટિકારિકા મહાલાપા રિકા દેવ્યા સ્થાનાર્થમ પ્રતિગૃહ્યતા પ્રતિગૃહ્યતા બે ચમચી પાછું પાણી બીજા બે ચમચી ચડાવો ભગવાનને તીર્થના જળ ગંગા સરસ્વતી રેવા પયોષણે નર્મદા જલે સ્થાપિતો સિમયા દત્ત સદા શાંતિ કરો સ્વામી ગૃહાણ પરમેશ્વર અષ્ટપટરાણી ઉપર મહારાજ ઉપર તીર્થના જળ તીર્થોદક જલ સ્નાનમ સમર્પયામિ એક ચમચી જળ ભરો અંદર સેજ કંકુ નાખો એક પુષ્પની બે ત્રણ પાંખડી મૂકો તુલસી પત્ર મૂકો તુલસી હેમરૂપાંચ
रत्नरोपञ्चमाञ्जरे भवमोक्षप्रदातोभ्याम् अर्पयामि हरे प्रियां दर्शाम् चन्दनं गुरु सम्भवां चन्दनं देवदेवेश स्थानार्थं प्रति गुह्यतां गन्धोदकजलस्नानं समर्पयामि શેનું અત્તર કેસરનું જળ હે ભગવાન મેલાવ્યા છે ઓમ અગ્ગોષ ચડાવી દ્યો નાના સગંધે દેવ્યામ ચ ચાંદनं રજનાયુતા ઉર્ધ્વતનમયા દત્તં ગૃહાણ પરમેશ્વર ચડાવી દ્યો ભગવાનને સુગંધિ દ્રવ્યમ સમર્પયામિ ચેતાવે ઝીણી ઝીણી ધાર કરો ચમચી પૂજા પાની થાળીમાં મૂકી દો બેન તમે થાળીમાં જે પૂજા મૂકી ચમચી ભગવાનને નવરાવી ધોઈ નાખાય અને પૂજા પાની થાળે મૂકી દો કોઈને નાની એ આ રીતે લોટી લઈ ઝીણી ઝીણી ધાર ધાર કરો કરવાની કોઈને કદાચ નાની એવી ડીશ હોય પાણી બાદ ઢોળાય એવું હોય તો ચમચે ચમચે ચડાવજો તો પણ અભિષેક ચાલશે ચાલશે ઓમ હરે વિષ્ણવે નમઃ. સહસ્રજે રખા બરોખા સહસ્રાક્ષ સહસ્રપાદા સભૂમ્યગ્ગો સર્વતસ્ફટવા પ્રતિષ્ઠ દશા ગુલામ મહાવરોઘયે ભેદગો સર્વં જદભૂતાં યજભાવ્યાં ભૂતામ્ય તત્વશેષાનો જદન્યેનાતિરોહતિ અધેયતાવાન ચ મહિમાદો જાયાં શપોરુગા ઓમ પાદોષ વિદ્વા ભૂતાનિ ત્રિપા મૃત્યામૃતં દિવી ઓમ ઘનશ્યામાય વેદમહ્ય ઉષામળા વષ્ટ પટરાણી ઉપર અભિષેક ઓમ હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજસ્ત્રજામ ચંદ્રામ હિરણમયમ લક્ષ્મીમ જાતવેદો મહાવ તામ આવહ જાતવેદો લક્ષ્મી મનગામિની યસ્યામ હિરણ્યવિદ્યા અશ્વપૂર્વારથ મધ્યસ્તેનાદ પ્રમોદિને શ્રીયમ દેવી જુખતા મા લક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્ની ચ ધીમહી તન્નો લક્ષ્મી પ્રચોદયાત સત્યભામા મહાભાગા સર્વસિદ્ધિ પ્રદાયિની નરકાસુરવધોપેતા સત્યાશ આવાહય ચાંબોવતે મહાભાગા શુભાંગી જયકારિણી કૃષ્ણેવ શાશ્વતમ દેવી શુભાનીયમ હયાયય સત્યા સત્ય સમાયુક્તા ત્રૈલોક્ય જનની પરા ધર્માર્થ કામદા ચૈવ્ય સત્યામાં આવાહયા કાલિંદે કૃષ્ણ સહિતા દેવસુરમ એવા હે રૂક્ષ્મણી માતાજી અભિષેક ચાલુ રાખો સત્યભામા જાંબુવતી સત્યા કાલિંદી મિત્રવૃંદા લક્ષ્મણા ચારુવાસિન્યે નામા લોટી નીચે મૂકી દો ભગવાનની મૂર્તિ હાથમાં લઈ અને ચોળી નવરાવી તમારી પૂજાપા વાળી થાળીમાં મૂક થાળીમાં હવે ઓલી ખાલી ભરેલી થાળી એમને બહુ ડોળાય નહીં એનું જ ધ્યાન આપજો હું કે આટલા બધા છે એટલે કાલી બધી વ્યવસ્થા કરાવશું આજે એમને થાળી રહેવા દીધો બરાબર હવે ભગવાનની થાળીમાં એ મૂર્તિ મૂકો સોપારી મૂકો 2 દાણા ચોખા ચડાવો વસ્ત્ર ઉપવસ્ત્ર યજ્ઞોપવિત બરાબર હવે ચાંદલા કરો ભગવાનના કપાળમાં ચાંદલો કરો બે હાથના વિશે ચાંદલો કરો ભગવાનના ચરણમાં ચાંદલો કરો હૃદયમાં ચાંદલો કરો સોપારીને 8 મહાલ્યદાદિને વહે પ્રભો મયા રદાને પૂજાર્થ પુષ્પાણે પ્રતિગૃહ્યતા તુલસી પત્ર ચડાવો મહારાજને તુલસે હેમરૂપાંચ રત્નરૂપાંચ મંજરે ભવ મોક્ષ પ્રદાતોભ્યામ અર્પયામિ હરિ પ્રિયામ અર્પયામિ હરિ પ્રિયામ ઓમ
નારાયણ નારાયણાય નમઃ વિષ્ણવે નમઃ અષ્ટપટરાણ્યે નમઃ ધૂપમ દીપમ દર્શયામિ કલ્પયામિ નૈવેદ્યમ નૈવેદયામિ ભગવાનને ચોખા અથવા એક સોપારીનું નૈવેદ ચાલશે નૈવેદ્યમ નૈવેદયામિ નાભ્યા આશિદંતરિક્ષગો શિષ્ણોર્દ્યો સમવર્તત પદભ્યામ વિમૃદ્રેષા શ્રોતા તથા લોકાન અકલ્પયન્ન સોપારી મૂક્યો ભગવાન પાસે એક ચમચી પાણી રાખો એક સોપારી અને મૂકી દો પાણી મીઠે. પૂજન વિષ્ણુ પૂજન અષ્ટપટરાણી પૂજન તાહ પ્રિયતામ પાણી મૂકી દો પ્રિયતામ નમઃ ભગવાન યથાશક્તિ પૂજન કર્યું તમને બધું અર્પણ એનું અમને અમારા કુટુંબને શુભ ફળ મહામંત્ર કહેવાય ભગવાનનો મહામંત્ર મનમાં બધાએ બોલ કોઈ પણ નાના લઘુ પાપ ગુરુ પાપ થયા હોય તો તમામ પાપની નિવૃત્તિ માટે આ યામાદ્રી સાંભળવું નાના મોટા તમે યજ્ઞ કરતા હોય કોઈ ઉજવણા કરતા ઉદ્યાપન કરતા હોય ભગવાનના હરિયાગ કરતા હોય ત્યારે કોઈ ઘરે વાસ્તુ કરતા હોય તો આ યામાદ્રી સાંભળવી એવા અવર્ણ્ય એવા પરબ્રહ્મ મુકુંદ પરમાત્માને પોતાની અકલિત માયા શક્તિથી આ ભયંકર ઘુમરીઓ લેતી અવિદ્યાને લીધે કાલ કર્મ વગેરે સ્વભાવના કારણે આ વિદ્યા પંચભૂતોના કારણે 5 ઇન્દ્રિયો અને તેના દેવતાઓ પ્રથમ ઉત્પન્ન થયા આ પ્રમાણે પંચમહાભૂતોનું બનેલું આ ઈંડાના આકારનું સ્વરૂપ જેને બ્રહ્માંડ કહેવામાં આવે આ બ્રહ્માંડને 14 વિભાગોની અંદર વહેંચેલું છે અગાધ જલની અંદર પરમાત્મા આદિનારાયણ સૃષ્ટિ રચવાની ઈચ્છા થઈ પોતાના નાભી કમળમાંથી એક સહસ્ત્ર કમળ ઉત્પન્ન થયું પદ્મ ઉત્પન્ન થયું આ કમળમાં સમસ્ત લોકના પિતામહ એવા બ્રહ્માજી ઉત્પન્ન થયા જેને 5 મુખ હતા અવળીવાણે બોલ્યું 1 મુખ કાપ્યું અને 4 મુખ પોતાને રહ્યા ઋગ્વેદ યજુર્વેદ સામવેદ ને અથર્વેદ બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા આ કમળમાં સમસ્ત પિતામહ ઉત્પન્ન થયા પરમાત્માએ જ્યારે બ્રહ્માજીને સૃષ્ટિ રચવાની આજ્ઞા આપી ત્યારે જળમાં સાગરમાં લીન થયેલી જે પૃથ્વી હતી એને બ્રહ્માજી પણ જોઈ નહોતો શક્યા એટલું બધું આ જળની અંદર પૃથ્વીનો ગોળો હતો કે છે બધે પાણી હતું જેમની શક્તિ અનંત છે જેમનું જગત રક્ષણ કરવામાં યોગ્ય છે જેને ગુનેગારોને શિક્ષા કરવામાં સમર્થ છે એવા જગતની ઉત્પત્તિ સ્થિતિ અને વિનાશના કારણ સ્વરૂપ આવા રીતે આ પ્રમાણે આદિનારાયણ પરમાત્મા કહેવાય એવા બ્રહ્માજીએ ભગવાનની પ્રાર્થના કરી જળમાંથી પૃથ્વીને બહાર લાવી આપવા માટે ભગવાનને વિનંતી કરી મારાથી આ કામ ન થઈ શકે ભગવાનની આ બ્રહ્માજી સ્તુતિ કરવા લાગ્યા નમો સબંતાય સહસ્ત્રમૂર્તયે અને સહસ્ત્રપાદાર્ચ જરૂર્ભાવે સહસ્રનામને પુરુષાય સ્વાસ્વદે સહસ્રકોટી યુગધારિણે નમઃ હે ભગવાન બ્રહ્માની પ્રાર્થના સાંભળીને પ્રસન્ન થયેલા શ્રી હરિએ શોભાય મહાન પહેલું વહેલું ભગવાનને કીધું કે આપ રૂપ ધારણ કરો આપ સમર્થ છો આપ પૃથ્વીને લાવો પછી હું બ્રહ્માંડની આ રચના ગઢપણમાં ગોવિંદ ગાશું હરિ મારા ગઢપણમાં ગોવિંદ ગાશું ગવાય હિંચકા નાખવા અમારે આવું કે આ બધું હાસવવું કે બહાર જવું ક્યાં જવું કાંઈ ગવાતા નથી માટે હાથે ઈ સાથે જેટલું હાથથી થાય એટલું આ પ્રમાણે બધે કરી લેવાનું રહેશે તો આવી રીતે ભગવાન કહે છે કોઈની ઉપર પોતે આ પરિક્રમા 84 લાખ યોનિમાંથી ભટકતો જીવાત્મા મનુષ્ય જન્મ મળ્યો એને સુધારી લેવો ભગવાનના શરણે થઈ જવું તો આવા બ્રહ્મણ યોનિની અંદર શ્રેષ્ઠ જન્મ પ્રાપ્ત શુદ્ર વૈશ્ય ક્ષત્રિય બ્રાહ્મણ 4 વર્ણો થયા કોઈ જાગતા ઊંઘતા બેપાનપણે સ્વપ્નની અંદર ઘણી પ્રકારના દોષો થઈ જાય આપણાથી ચાલતા કીડી બગોડી હા તે બધા દોષો થઈ જાય ઘણા બધા પાપ લાગે છે અસત્ય બોલ્યા તો પણ આપણને પાપ લાગે છે તો આવી રીતે સ્વપ્નમાં પણ જાય છે કે છે માટે એવાનો સંગ પણ કદી ન કરવો એને મહાન પાપી ગણવામાં આવે છે
માતા પિતા એના તો આપણે ઋણી છીએ. આપણા માતા અને પિતા એના હિસાબે તો આ બધા બંગલા આ બધું જમીન આ તે રાખ્યું ત્યારે જ આપણે આ બધા સુખીએ છીએ. પણ માતા અત્યારે કોઈ બધા બહુ એક કોઈ બાબા બિચારા પીડ્યા રહે, એક ડોશીમાં પીડ્યા રહે, કોઈ પાણી પણ ગળું પણ વિસળવા જતા નથી. આપણે જેવું ખાઈએ એવું માતા પિતાને આપવું પડે. પુનિત મહારાજે આપણને તો એક સરસ મજાનું બતાવ્યું છે, ભૂલો ભલે બીજું બધો પણ મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉગ્ર ચરંતે નામ ઔષધે વને વને તાશામ રષભ પત્ને કામ પવિત્ર યલોચના. ઓમ આ કૃષ્ણ રાજા વર્તમાનો નિવેશયાન્નમ્રત્યં પ્રત્યાંચા હણ્યાયના સાવેતારથેના દેવો જાતિ ભવના નિપશ્યાના સર્વાંગાને માર્જયેતા પાશુ ગંગા જળ મસ્તક ઉપર મૂકો ઇતિ ગંગો દગ જલ સ્નાનમ. ચોથું સ્નાન જો ગાય માતાજીના છાણ ગૌમૂત્ર એને આપણને વિશ્વાસ નથી રહ્યો, નકર કોડ હોય ને એ 6 મહિના 12 મહિના આયુર્વેદિક ડોક્ટર કઈ રીતે સ્નાન કરવામાં આવે તો કોડ પણ વયો જાય. અને જે ચામડીના દર્દો ખંજોળ આવે ને આપણે ટીકડાના એવાયા થઈ ગયા. અને હાબુ લીલી હાબુ લક્ષ હાબુ બરાબર, પણ આનેથી સ્નાન જો ગૌશાળામાં બાંધેલી હોવી જોઈએ ગાળ ગાય એને છાણથી એના ગૌમૂત્રથી સ્નાન કરવામાં આવે તો ચામડીના તમામ રોગો નાશ પામે છે. પાંચમું સ્નાન પંચગવ્ય સ્નાન. જો પંચગવ્ય એટલે ગાય માતાજીનું દૂધ, ગાય માતાજીનું ઘી, ગાય માતાજીનું ગોબર અને ગૌમૂત્ર દર્ભવાળું જળ અને પંચગવ્ય ચોળી નાખો. સૂર્યનારાયણ દર્શન કરો. ગોમૂત્ર ગોમયક્ષીરમ સર્વે કુશોદિકમ સર્વ પાપ વિશુદ્ધ્યાર્થમ પંચગવ્ય પુનાત્મા. ઓમ સર્વાંગાની માર્જયેત પાછું ગંગા જળ મસ્તક ઉપર પધરાવો. ઇતિ ગંગો દગજલ સ્નાનમ. છઠ્ઠું સ્નાન ગોરજ સ્નાનમ. ગોરજ ગાયું ગામડામાં ખ્યાલ છે, આપણે તો ગામડામાં રહીએ એમ ના રહેવી છે હો, બોટાદ ને કારિયાણી એટલે ખબર છે. ગામડામાં ગાયું દોડતી હાંજે આવે, ઓલા ભરવાડ દોડતા હોય, ઝીણી ઝીણી રજ ઉડે, ખ્યાલ છે. હાંજના ટાઈમે દોવાનો ટાઈમ થયો હોય, ગોરોજ ટાઈમ કહેવામાં આવે. ઈ જે પગલી હોય હાલી હોય ગા ઈની રજ છે આ, બરાબર. ચોળી નાખો. સૂર્યનારાયણ ને દર્શન કરાવો. શુષેણ નિર્ધોતં યંદ્રેણ ગગને ગતં શિરસાતેન સંલેપો મહાપાતક નાશના. સર્વાંગાની માર્જયેત પાછું ગંગા જળ પધરાવો. ઇતિ ગંગો દગજલ સ્નાનમ. તાપીમાં 10 વખત જવાનું આવે. આ તાપી નદી છે ને આપણી, આ નદીનો કાંઠો જ કહેવાય. ઉત્તમ સ્થળ આપણને મળ્યું. પણ એક એક મંત્ર એક એક જળ ગાય માતાજી સાણે નહીં લીધો, જાવ તાપી નહીં આવો, પાછા આવે, આખો દી થાય. પણ અત્યારના સમય મુજબ બરાબર. 8મું સ્નાન જવતલ. ધન્ય સ્નાનમ. જો એમાંથી લઈ લો, અંદર જવતલ નાખેલા છે, ચોળી નાખો. સૂર્યનારાયણ ને દર્શન કરાવો. જનુહિ દેવાનામ પ્રાણાય ત્વો દાનાય ત્વા વ્યાનાય ત્વા દીર્ઘા. સાવેતા હિરણ્ય પાણે પદે મચ્છિદ્રેણ પાણિના ચક્ષુક્ષેમહે નામ પયોખે. સર્વાંગાને માર્જયેત આખા શરીરે લગાડી દો ગંગા જળ મસ્તક ઉપર. ઇતિ ગંગો દગજલ સ્નાનમ. 9મું સ્નાન ઓમ જાહ ફળ સ્નાનમ. અંદર જો સોપારી નાખી અને ઈ જળ તૈયાર કર્યું છે. ડાબા હાથમાં લઈ લ્યો, જમણો હાથ ઢાંકી દો, ચોળી નાખો.
સૂર્યનારાયણને ઓમ જાહ ફલિનિર્જા ય ફલા ય પુખવા જાશ્ચ પુખવેણે બૃહસ્પતેઃ પ્રદોહસ્તાસ્થાનો મુંજંત ગોહસા સર્વાંગાને માર્જયેત ઇતિ ગંગોદક જલ સ્નાનમ પાછું ગંગા જળ મસ્તક ઉપર મૂકો ઇતિ ગંગોદક જલ સ્નાનમ એને છાણથી એના ગૌમૂત્રથી સ્નાન કરવામાં આવે તો ચામડીના તમામ રોગો નાશ પામે છે. પાંચમું સ્નાન પંચગવ્ય સ્નાનમ જો પંચગવ્ય એટલે ગાય માતાજીનું દૂધ, ગાય માતાજીનું ઘી, ગાય માતાજીનું ગોબર અને ગૌમૂત્ર દર્ભવાળું જળ અને પંચગવ્ય ચોળી નાખો. સૂર્યનારાયણ દર્શન કરો. ગોમૂત્રા ગોમયાક્ષીરમ દધે સર્વે કુશોદિકા સર્વ પાપ વિશુદ્ધ્યાર્થમ પંચગવ્ય પુનાત્મા. ઓમ સર્વાંગાની માર્જયેત પાછું ગંગા જળ મસ્તક ઉપર પધરાવો. ઇતિ ગંગો દગજલ સ્નાનમ. છઠ્ઠું સ્નાન ગોરજ સ્નાનમ. ગોરજ ગાયું ગામડામાં ખ્યાલ છે, આપણે તો ગામડામાં રહીએ એમી ના રહેવી છે હો, બોટાદ ને કારિયાણી એટલે ખબર છે. ગામડામાં ગાયું દોડતી હાંજે આવે, ઓલા ભરવાડ દોડતા હોય, ઝીણી ઝીણી રજ ઉડે, ખ્યાલ છે. હાંજના ટાઈમે દોવાનો ટાઈમ થયો હોય, ગોરોજ ટાઈમ કહેવામાં આવે. ઈ જે પગલી હોય હાલી હોય ગા ઈની રજ છે આ, બરાબર. ચોળી નાખો. સૂર્યનારાયણને દર્શન કરાવો. શુષેણ નિર્ધોતં યંદ્રેણ ગગને ગતં શિરસા તેન સંલેપો મહાપાતક નાશના. સર્વાંગાની માર્જયેત પાછું ગંગા જળ પધરાવો. ઇતિ ગંગો દગજલ સ્નાનમ. તાપીમાં 10 વખત જવાનું આવે. આ તાપી નદી છે ને આપણી, એ નદીનો કાંઠો જ કહેવાય. આવું ઉત્તમ સ્થળ આપણને મળ્યું. પણ એક એક મંત્ર ને એક એક જળ ગાય માતાજી સાણે નહીં લીધો, જાવ તાપી નહીં આવો, પાછા આવે, આખો દી થાય. પણ અત્યારના સમય મુજબ બરાબર. 8મું સ્નાન જવતલ. ધન્ય સ્નાનમ. જો એમાંથી લઈ લો, અંદર જવતલ નાખેલા છે, ચોળી નાખો. સૂર્યનારાયણને દર્શન કરાવો. જનુહિ દેવાનામ પ્રાણાય ત્વો દાનાય ત્વા વ્યાનાય ત્વા દીર્ઘા. સાવિતા હિરણ્ય પાણે પતિમદ્રા વચ્છિદ્રેણ પાણિના ચક્ષુક્ષેમહે નામ પયોખે. સર્વાંગાને માર્જયેત આખા શરીરે લગાડી દો ગંગા જળ મસ્તક ઉપર. ઇતિ ગંગો દગજલ સ્નાનમ. 9મું સ્નાન ઓમ જાહ ફળ સ્નાનમ. અંદર જો સોપારી નાખી અને ઈ જળ તૈયાર કર્યું છે. ડાબા હાથમાં લઈ લ્યો, જમણો હાથ ઢાંકી દો, ચોળી નાખો. સૂર્યનારાયણને ઓમ જાહ ફલિનિર્જા ય ફલા ય પુખવા જાશ્ચ પુખવેણે. બૃહસ્પતેઃ પ્રદોહસ્તાસ્થાનો મુંજંત ગોહસા. સર્વાંગાને માર્જયેત ઇતિ ગંગોદક જલ સ્નાનમ. પાછું ગંગા જળ મસ્તક ઉપર મૂકો. ઇતિ ગંગોદક જલ સ્નાનમ. ચોળી નાખો. સર્વદક્ષાણામ તથા ગલ્ભા સમાર્જતા દુર્વાસર્ષભ સંયુક્ત ઔષધે પુનાત્મા. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યુર્મોક્ષેયમ વૃતાત. સર્વાંગાની માર્જયેત ઇતિ ગંગો દગજલ સ્નાનમ. પાછું ગંગા જળ મસ્તક ઉપર. ગંગોદ હિરણ્ય સ્નાનમ. હવે અઘરું સ્નાન આવ્યું, હોનાનું વીટીયું કાઢી રાજની. એ જળ બધા લઈ લો હાથમાં. તમે ભૂલમાં કાઢતા નહીં, ચોળી નાખો. સૂર્યનારાયણને ઓમ હિરણ્ય ગર્ભઃ સમવર્ધતા અગ્રે
તો તસ્ય જાહતા પતિરે કયાસેદા સદાધાર પ્રથવિંજામુતે મંગસ્વે દેવાય વિખાવિધેમા સર્વાંગાની માર્જયેત આખા શરીરે લગાડી દ્યો ગંગાજળ પધરાવો ઇતિ ગંગો જલ સ્નાનમ કુશ સ્નાનમ જો કુશ એટલે દાબડો અંદર દાબડો પધરાવેલો છે ડાબા હાથમાં જળ લઈ લ્યો જમણો હાથ ઢાંકી દ્યો કુશ મૂલે સ્થિતો બ્રહ્મા કુશ મધ્યે જનાર્દન કુશાગ્રે શંકરો દેવા ત્રયો દેવા કુશે જો સ્મૃતા દર્ભ છે એ આવા યજ્ઞો કરતા હોય ત્યારે પણ જોવે નાનું વાસ્તુ તમારા ઘરે હોય તોય પણ દાબડો જોવે અને જ્યારે આપણે કોઈ ધામમાં જાય ત્યારે 12મું દિશા 11મું હોય ત્યારે અમે પહેલો દાબડો લખ્યું કે દાબડો લાવજો એમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર શ્રી હરિ 3 દેવોનો વાસ છે ચોળી નાખો સૂર્યનારાયણને દર્શન કરાવો ઓમ સહસ્રશીરેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ સપ્તો મેઘો સર્વાદશાંગોલમ સર્વાંગાનિ માર્જયેતા પાછો ગંગાજળ ઇતિ ગંગો દગ જલ સ્નાનમ તીર્થ સ્નાનમ સ્નાતવા કણખલ ક્ષેત્રે કણખલમાં સ્નાન કરો બીજો જન્મ ધારણ કરવો પડતો નથી શંકરાચાર્ય ચોક હરિદ્વાર બરાબર હે ભગવાન અમારું કોઈ કલ્યાણ કરજો સમસ્ત દેવેભ્યો નમઃ જો અંદર એ વાટકીમાંથી જળ લઈ અને મસ્તક ઉપર આ રીતે મૂકતું જવાનું તમે દર્ભ હોય તો લેજો હા, બરાબર જો તમે હરિદ્વાર ગયા હોય છપૈયા ગોદાવરે નર્મદા કાવેરી સરયો મહેન્દ્રતનયા ચરમાં વદે વેદિકા શિપરાવ્રત્રવદે મહાસુરનદે ખ્યાતા ગયા ગંડકે પૂર્ણા પૂર્ણ જલે સમુદ્ર સહિત કુર્યાત સદા ઓમ મંગલમ ગંગાએ નમઃ ઓમ યમુનાય નમઃ ઓમ સરસ્વતીએ નમઃ ઓમ તાપીએ નમઃ પ્રશ્નોત્તરીએ નમઃ પ્રશ્નોત્તરીએ નમઃ ઓમ જાહ્નવી ગંગાએ નમઃ ઓમ ભાગીરથી ગંગાએ નમઃ નર્મદ ગંગાએ નમઃ રેવાએ નમઃ ગોદાવરીએ નમઃ શિપ્રાએ નમઃ ગંડકીએ નમઃ અલક ગંગાએ હે નમઃ મંદાકિનીએ હે પ્રયાગરાજાએ હે નમઃ પુષ્કરાએ હે નમઃ ઓમ બ્રહ્મપુત્રાય હે નમઃ સોમપાય હે નમઃ ઓમ નવતે હે નમઃ ઓમ સિંધુએ હે નમઃ ઓમ સમુદ્રાય હે નમઃ તરણીએ હે નમઃ ઓમ બ્રહ્મપુત્રાય આયે હે નમઃ નમઃ હે સવાદગંગાયે નમઃ જો બધી નદીઓ સ્ત્રી રૂપ છે શું સર્વ પાપ હરો હરી હે હરી હે ભગવાન સ્વામિનારાયણ ભગવાન તમામ પાપમાંથી હે વિષ્ણુ ભગવાન અમને મુક્ત કરો હે અષ્ટપટરાણી તમામ અમારા અપરાધની ક્ષમા આપો એવા વિષ્ણવે નમઃ યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્ય વિષ્ણવે પ્રભ વિષ્ણવે રામાય રામ વિરજાય ઓમ નારાયણાય નમો નમઃ એવા હે ભગવાન વિષ્ણુ ભગવાન સ્વામિનારાયણ ભગવાન અમે તમારા ચરણમાં પ્રાર્થના કરીએ છીએ સુરતના એ નારાયણ મુનિદેવ અમને તમામ પાપમાંથી ભગવાન મુક્ત કરો હાથમાં પાણી રાખો યથાશક્તિ સાયંગ સપરિવાર દશવિધિ સ્નાન તથા ચ યમાદ્રી શ્રવણ પાણી મૂક્યો વિષ્ણુ પ્રિયતા નમઃ પાણી મૂક્યો હવે અહીંયા હવન થશે યજ્ઞ યથાશક્તિ જય
અગ્નિનારાયણાય નમઃ આદ્યદ્વાસનમ ઓમ ઓમ અગ્નિમ દોતમ પુરોદજ્ય હવાહ ઉપબ્રુવે દેવાન આસાદયાદિય ઓમ ચત્વારી શૃંગાત્રયો અગ્નિનારાયણાય નમઃ શાંડિલી ગોત્ર ત્રિપ્રનામ અગ્નયે નમઃ હવજો અમે આહુતિ સ્વાહા બધાય બોલવાનું પણ ચમચી જળ લઈ અને કેમ ઘી તમે હોમો છો ઈ ખાલી થાળીમાં હોમવાનું. પાણી મૂકવાનું બધા બરોબર બસ. ઓમ મહાગણાનહંતમ ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય ઓમ ઉદાનાય ઓમ સમાનાય સ્વાહા ઓમ ગંગણપતયે ઓમ ગંગણપતયે ઓમ ગંગણપતયે ઓમ બ્રહ્મણે સ્વાહા ઓમ બ્રહ્મણે સ્વાહા ઓમ બ્રહ્મણે ઓમ વિષ્ણવે ઓમ ઈશ્વરાય ઓમ ઈશ્વરાય ઓમ નારાયણાય ઓમ માધવાય ઓમ કેશવાય ઓમ ગોવિંદાય ઓમ પદ્મનાભાય ઓમ દામોદરાય ઓમ હરયે ઓમ હરિકૃષ્ણાય ઓમ ઘનશ્યામાય ઓમ નરનારાયણાય ઓમ ગોપીનાથાય ઓમ લક્ષ્મીનારાયણાય રાધારમણ દેવતાભ્યો સ્વાહા ઓમ સૂર્ય અગ્નયે સ્વાહા ઓમ વાયવે સ્વાહા ઓમ સૂર્યાય ઓમ વિષ્ણવે ઓમ આદિત્યાય ઓમ બ્રહ્મણે ઓમ યજ્ઞયે ઓમ સોમાય ઓમ સવિત્રે ઓમ પરમાત્મને ઓમ અગ્નિવાયો સૂર્યેભ્યો ઓમ યજ્ઞયે સ્વાહા ઓમ વિષ્ણવે સ્વાહા ઓમ બ્રહ્મણે ઓમ નારાયણાય ઓમ સ્વાહા હરિકૃષ્ણાય સ્વાહા ઓમ લક્ષ્મી નારાયણાય સ્વાહા ઓમ ગોપીનાથાય ઓમ ઘનશ્યામાય ઓમ મદન મોહન મહારાજાભ્યામ ઓમ નારાયણ મુનયે ઓમ નારાયણ મુનયે ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ અષ્ટપટરાણ્યે ઓમ અષ્ટપટરાણ્યે ઓમ સત્યભામાય ઓમ કાલિંદિન્યે ઓમ રૂક્ષ્મણ્યે ઓમ ચારુહાસિન્યે ઓમ બ્રાહ્મ્યે ઓમ નારાયણ્યે ઓમ વિષ્ણવે ઓમ ઘનશ્યામાય વિદ્મહે હરિકૃષ્ણાય ધીમહિ તન્નો હરિ પ્રચોદયાત સ્વાહા ઓમ વિદ્મહે હરે કૃષ્ણાય ધીમહિ તન્નો હરિ પ્રચોદયાત સ્વાહા ઓમ ઘનશ્યામાય વિદ્મહે હરિકૃષ્ણાય ધીમહિ તન્નો હરિ પ્રચોદયાત સ્વાહા ઓમ ઘનશ્યામાય વિદ્મહે હરે કૃષ્ણાય ધીમહિ તન્નો હરિ પ્રચોદયાત સ્વાહા ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત સ્વાહા ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત સ્વાહા ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત સ્વાહા ઓમ નારાયણાય યથાશક્તિ પ્રાયશ્ચિત હોમ
કર્મ દશાંશ હોમ કર્માંગેન વ્યતિપાત નિમિત્તે તેન ભગવાન પાણી મૂક્યો વિષ્ણુનારાયણ પ્રિયતામ વિષ્ણુ શ્રી હરિ પાણી મૂક્યો હરિ પ્રિયતામ નમઃ આપણે હવન કર્યો એ પણ ભગવાનને અર્પણ. હવે બધા આરતી કરશું. ઘરે હોય રૂમાલ ચોખ્ખો તો લવાય, આસન હોય તો આસન, ટોકરી, પછી શંખ, જે ઘરે હોય એ પૂજાનું બધું લવાય. જય સદા ગૌરો સ્વામી પ્રભુ જય ગુરુ સ્વામી સહજાનંદ દયાળો સહજાનંદ દયાળો બળવંત નામી ચરણ સરોજ તમારા વંદો કર જોડે પ્રભુ વંદો કર જોડે ચરણે છે સદરાધે ચરણે તે દુઃખના જ્યાં દોડનારા જળનર ભ્રાતા ત્રીજા ગોલા તનો ધારે પ્રભુ બીજ કુળ તનુ ધારે પામર પતિત ઉદ્ધાર્યા પામર પતિત ઉદ્ધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા વિનાશી પ્રભુ કરતા વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરસે આ અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ પ્રભુ જય સદ ગુરુ સ્વામી. એ નીચે મૂક્યો આરતી. જળ હોય તો પાણીની પ્રદક્ષિણા, પુષ્પ હોય પુષ્પ ચોખા કમલે મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. લાગો ભક્તિહીનમ ક્રિયાહીનમ સુરેશ્વર યદ પૂજિતા મયા દેવા પરિપૂર્ણમ તદસ્તુ મે કરચરણ કમલ કૃત કર્મજમ વા શ્રવણ નયજમ વા પરાદમ વિહિતમિતમ વા યેત ક્ષમસ્વ જય જય શ્રી સ્વામિનારાયણ પ્રભુ. હે ભગવાન, અમારા તમામ કષ્ટો કાપ્યો, તમામ પાપમાંથી અમને નિવૃત્ત કરજો. બધા ભૂદેવો તમને આશીર્વાદ આપે છે. હસ્તે જલમાદાય ધનવાન લક્ષ્મીવાન આરોગ્યવાન સદા સુખીનો ભવત. જમણા હાથમાં જળ રાખો. દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત કર્માંગ ભૂતમ યદ કિંચિત આજે પૂષ માસે કૃષ્ણ પક્ષે દ્વાદશ્યામ સદિતો વાસુદ્ય ભાનુવાસરે અથા વર્તમાન નક્ષત્ર યોગ કરણ લગ્ન મુહૂર્ત સંવાયે એવં ગુણગણ વિશેષણ વિશિષ્ટાયામ શુભ પુણ્યતિથો. જો તમારું નામ બોલો કાશ્યપ ગોત્ર, તમારું નામ બોલો મમ. ધર્મ અર્થ કામ મોક્ષ ચતુર્થ પુરુષાર્થ નિવૃત્તિ અર્થે તથા જ યથાશક્તિ ગૌદાન જો આમાં ગાયનું દાન, વસ્ત્ર દાન, ઉપવસ્ત્ર દાન, તે બરાબર, નિમિત્તે. ઈ નિમિત્તે તમારે આગળ દક્ષા કહેવાનું છે ને યથાશક્તિ રીતે 100 રૂપિયાનો બધાએ સંકલ્પ કરવાનો છે. તેના અને ઈ ત્યાં ફૈબા દક્ષા ફૈબા જ્યાં કે અથવા ફૈબા કે ત્યાં એક બેન ના જમા કરાવી દીજો, બરાબર. પછી અમને એ આ તમે તો આપ્યા બધા ઈ સિવાય સંકલ્પ અલગ. કરો 100 રૂપિયાનો. યથાશક્તિ વસ્ત્ર ઉપવસ્ત્ર દાનમ ગૌદાન કરી છે તેને પુડીએ ભગવાન નારાયણ પરમાત્માને અર્પણ. નારાયણ પ્રિયતામ નમઃ. બે હાથ જોડી ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરજો. નમન હું કરો
વિશ્વપાલને કારગરી કહો ભક્તિ બાલને હરજ મારે ઓ રમા ધરો વિપતિ મારે શ્રી હરે હરો કઠણ કાળમાં આપ છો ધણે સુખદ શ્યામળા મુક્ત નામણી અમર ના પતે આશતા હરે રસિક રાખજો લાજમાં હરે પ્રણત પાલ છો સર્વના પ્રભો દીન દયાળ છો વિશ્વના વિભો વિમળ મોરતે ઓરમા ધરો પણ નજર તે પ્રભો તમે દોર ના થશો અધિક ત્રાસને તોડી નાખજો બ્રહ્માનંદને પાસ રાખજો બ્રહ્માનંદને પાસ રાખજો તમેવ માતા ચ પિતા ત્વમેવ બંધો યણ સ્વસ્મી નારાયણ નારાયણ બોલો, અવાજ આવે. નારાયણ 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 યણ લક્ષ્મી નારાયણ 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 યણ નર નારાયણ 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 યણ સ્વામી નારાયણ 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 યણ આદિ નારાયણ 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 યણ સ્વામી નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ યણ સ્વામી નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ બોલો હરિ કૃષ્ણ મહારાજ જની જય લક્ષ્મી નારાયણ દેવ દેવની જય ગોપીનાથજી મહારાજ મહારાજની જય મદન મોહનજી મહારાજ રાધા રમણ દેવ નારાયણ મુનિ દેવની જય હનુમાનજી મહારાજ વિષ્ણુ ભગવાન કી જય અષ્ટપટ્રાણી માત કી વ્યતિપાત ભગવાન જો 3 વખત હું બોલાવું એમ ઓમ ભગવાન નું નામ લેવાનું, ચોથી વખત હર હર મહાદેવ. હે ભગવાન, કઈ કામમાં કઈ ન્યૂનતા રહી હોય તો બધું પરિપૂર્ણ માની લેજો. ઓમ હરયે નમઃ. ઓમ હરયે નમઃ. ઓમ હરયે નમઃ. નમઃ પાર્વતે પતયે હર હર મહાદેવ. બધાને જય સ્વામી. જય સ્વામિનારાયણ. જય ગોપીનાથજી મહારાજ. તો પહેલી ભલામણ એ કે આજે આપણે દેહ શુદ્ધિ કરી. આમ તો જ્યારે ઋષિ પંચમી હોય ત્યારે ઘણા હેમાદ્રી શ્રવણ કરતા હોય. હું કાયમ ભાગવતજીના પંચમ સ્કંધમાં છેલ્લે હેમાદ્રી વર્ણન આવે. હું કાયમ કહું, પણ તમે એમને માથા ધૂણાવો. કોઈ દિવસ કોઈએ વાંચ્યું સાંભળ્યું હોય નહીં. તો આને સાંભળવાથી હું કાયમ કહું કે બધા આપણા પાપ બળી જાય. તો આજે આપણે હાથમાં
જળ તુલસીપત્ર વગેરે લઈ અને હેમાદ્રીનું શ્રવણ કર્યું તો એને પાપના પ્રાયશ્ચિત માટે કર્યું કહેવાય. બીજી વસ્તુ કે જ્યાં સુધી માણસના શરીરમાં પાપ છે ત્યાં સુધી એ યજ્ઞમાં બેસી ન શકે. યજ્ઞમાં બેસે કદાચ અને આહુતિ આપે તો એની આહુતિ ઠાકોરજી ગ્રહણ કરે. કોઈ પણ દેવનું નામ લઈને આહુતિ આપો એ આહુતિ, તમને ખ્યાલ છે કે આહુતિ જે તમે જવતલ કે સમેદ કે ઘી વગેરે આપો તો જે દેવનું નામ લઈને આપો એ દેવને એ આહુતિ મળે. અને યજ્ઞકુંડ છે એ અગ્નિ નારાયણનું મુખ છે, એમાં લાકડા લઈને આમ ઘોંકાવા કરાય નહીં, એની મર્યાદાઓ હોય. એટલે આ જ્યારે આપણે યજ્ઞની અંદર બેસવાનું છે 3 દિવસ, તો પહેલાં આપણા શરીરની શુદ્ધિ થવી પડે. તો એટલા માટે આપણે આ દેહ શુદ્ધિ કરાવી અને બધા જ પાપથી આપણે મુક્ત થયા છીએ, યજ્ઞમાં બેસવાને લાયક આપણે બન્યા છીએ. તો જ્યારે પાપનું કોઈ પણ પ્રાયશ્ચિત કરવાનું હોય તો જે ભૂદેવોએ આપણને આટલી સરસ રીતે હેમાદ્રી સંભળાવી, તમામ પાપ એના પ્રાયશ્ચિત, અથવા તો પંચમ સ્કંધમાં એના શું પ્રાયશ્ચિત ન કરીએ તો એ પીડાઓ ભોગવવી પડે, એ બધું વર્ણન આવે છે. તો એ નિમિત્તે દક્ષિણા પણ કાંઈક આપી. દક્ષિણા એટલે જ્યારે પાપનું પ્રાયશ્ચિત કોઈ પણ થાય, હેમાદ્રી શ્રવણ થાય ત્યારે કોઈ ગૌદાન કરે, કોઈ વસ્ત્રદાન કરે, કોઈ ઉપવસ્ત્ર દાન કરે, બધા અલગ અલગ પ્રકારના દાન કરતા હોય. તો અત્યારે કંઈ બ્રાહ્મણને ગાય દેવાય નહીં, અમને દાદા મોંઘી બહુ પડે. એટલે કહેવાનો મતલબ એ કે દાદાએ કીધું એમ કે તમે ગાય ગણો, બ્રહ્મ ભોજન ગણો, વસ્ત્ર ગણો, ઉપવસ્ત્ર ગણો, તો દાદાએ 100 રૂપિયા કીધું. પણ છતાંય તમારી શક્તિ પ્રમાણે, તમારે તમતાર 50ની શક્તિ હોય તો 50, કોઈને કોઈ પ્રકારનો ફોર્સ નથી. પણ આ વિધિ આ નિમિત્તે દક્ષિણા આપવી પડે. તો સ્વયંસેવિકા બહેનો જોડી લઈને ફરશે, ત્યાં બેઠા બેઠા જ બધાએ દક્ષિણા આપી દેવાની છે, જે ભૂદેવો માટે છે. અને તમતારે ઉતાવળ કરવામાં 2 મિનિટ મારી જાહેરાતને પણ સાંભળી લ્યો. તો યજ્ઞની અંદર બધાએ ફરજિયાત સાડી પહેરવાની છે. હું તમને કાલની યજ્ઞની સૂચના આપી દઉં છું. સવારનો આપણો ટાઈમ 8 થી 12, બપોર પછી 3 થી 6, આ રીતનો આપણો યજ્ઞનો સમય રહેશે. તો યજ્ઞની અંદર સાડી અને જે પેલી ચૂંદડી આવે ને પોંખવાની, નહીતર તમે પાઠશાળાના અથવા તો કોઈ પણ સ્વામિનારાયણ લખેલા એવા જેવા તેવા દુપટ્ટા નાખીને આવવાનું નથી, બરાબર? સારી જે ચૂંદડી તમે વાપરતા હો તો એ ચૂંદડી માથે ઓઢો તોય ભલે, નહીતર સાડીનો છેડો માથે નાખવો પડે. તો આ રીતે બધા હવે એનું પૂછ કરવાનું હોય, ડ્રેસમાં આવીએ. હા, દીકરીઓ હોય કુંવારી તો એના માટે છૂટ છે, બધાએ આવી જવાનું, કોઈ પણ વ્યક્તિની રાહ નહીં જોવાય. યજ્ઞ એના સમયે શરૂ થઈ જશે. બીજું કે વચ્ચે 5-5, 10-10 મિનિટની જ્યારે રિસેસ પડે ત્યારે તમે હાથ પગ વગેરે ધોવા કોઈ પણ કામથી જાઓ તો હાથ પગ ધોવાની ત્યાં વ્યવસ્થા કરેલી છે. એ હાથ પગ ધોયા વગર યજ્ઞશાળામાં પ્રવેશ કરવાનો નથી. જેણે દેહ શુદ્ધિ નથી કરી એ સ્વયંસેવકોએ પણ યજ્ઞશાળામાં આંટા મારવાના નથી. બ્રાહ્મણો સિવાય કોઈને છૂટ હોતી નથી, ફરજિયાત બધાએ દેહ શુદ્ધિ કરવી જ પડે. એટલે વધારાના એક કોઈ ક્યારેય અંદર પ્રવેશ કરવો નહીં. અને જ્યારે તમે આહુતિ આપો, અહીંયા જુઓ બધા, જ્યારે તમે આહુતિ આપશો જાઉં તલની, એક કુંડે એક ઘીની તપેલી હશે. તો માની લો કે સર્વમંગલ કે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ થાય તો આપણે જાણીએ છીએ કે 1000 નામ આવે. 100 નામ પૂરા થશે એટલે ભૂદેવો બોલશે કે ઘી બદલી નાખો, યા તો તપેલી બદલી નાખો. એટલે 100 આહુતિ પૂરી થાય એટલે બાજુવાળાને દેવાની, એને 100 પૂરી થાય એટલે પછી તમારે જવું તલોમવાના, એની બાજુવાળાને. એવી રીતે 8-8 એક કુંડે 9-9 જે બેસાડ્યા છે એવી રીતે રાઉન્ડ ફેરવવાનો રહેશે. કોઈએ ઘી ઉપર હક જમાવવાનો કે હું જ બધું આહુતિ આપો એવું જરૂરી નથી, બરાબર? તો આ પણ બધાએ ખાસ ધ્યાન રાખજો. અને ઘી છે એ પણ આમ ઠાકોરજીની જે મુખમાં મૂકવાના હોય ને અગ્નિનારાયણને, તો 2 ટીપા એમ સીધા ગળકા નાખવાના નહીં, નહીંતર અગ્નિજીને તમે સહન નહીં કરી શકો અને અગ્નિદેવને અજીર્ણ થઈ જાય, વધારે એને પચે. જવતલ છે એ પણ માપે તમે ડગલા નાખો ને બુજાય એટલે એ અગ્નિદેવને અજીર્ણ એટલે અપચો થયો કહેવાય. ખ્યાલ આવે છે? એટલે અગ્નિદેવની પૂરેપૂરી મર્યાદાઓ રાખી અને તમારે બેસવાનું. મોટી પ્રતિષ્ઠાઓ હોય એમાં તમે જોડકામાં બેસતા હો, ભૂદેવો બોલે તમને જેમ મન ફાવે એમ તમે અગ્નિકુંડની બહાર જવતલ વગેરે પણ નાખવા નહીં. કદાચ પડ્યા ને તમારા પગ બગાવ્યા તેને ઢહડીને પાછા કાંઈ અગ્નિકુંડમાં આહુતિ એને ન પાયા. બધી જ મર્યાદાઓ ખાસ રાખવાની. ચારે બાજુ ઘી ઢોળવાનો નહીં, બિલકુલ નજીક તપેલી રાખી
અને જ્યારે ઉતાવળ કરવાની નહીં, એ બોલે કે શ્રી કૃષ્ણ તે ઓમી નહીં દેવાનું, પણ સ્વાહા શબ્દ જ્યારે બોલાય ત્યારે જ આહુતિ આપવાની. જવ અને તલ આ વચલી 2 આંગળી આ ને આ નહીં, આવી રીતે લઈ અને સવળા હાથે આહુતિ ઘા કરવાના નહીં, આવી રીતે આમ લઈ અને શ્રી કૃષ્ણાય સ્વાહા વાસુદેવાય સ્વાહા એવી રીતે. અને વારે વારે કહેવું ન પડે, આખી યજ્ઞશાળા ગાજવી જોઈએ. પાયલ ફાર્મની આજુબાજુમાં ખબર પડવી જોઈએ કે યજ્ઞ છે, એને ખબર પડે તો ઉપરવાળાને, આપણને ઉપરવાળાને દેખાડવા કરતાં અડખે પડખેવાળાને દેખાડવાનો મોહ વધારે, એટલા માટે હું એમ કહું છું. એટલે બધાએ તમે સ્વાહા બોલો મુખે, તો જ તમારી આહુતિ ઠાકોરજી જે બોલે એની આહુતિ દેવ સ્વીકારે. એટલે બધાએ સ્વાહા બોલીને યજ્ઞશાળાને ગજાવવાની છે. કદાચ તમારો અવાજ બેસી જાય તો તમારે કાંઈ કથા કરવા જવાનું, લગ્નગાળો પૂરો થઈ ગયો, ગાણા ગાવાય જવાનું નથી. એટલે વારે વારે સૂચના આપવી ન પડે. પછી યજ્ઞની અંદર સ્વયંસેવકો તમને કાષ્ટ અંબાવશે, એમ તો એ સમિધ અંદર હોમશે, પણ છતાંય તમારે તો વારે વારે હમણાં મેં કીધું એમ એને હકોરિયા કરવાના, એને વિવેકથી અંદર સીધા ઘા કરવાના નહીં. ધીમે ધીમે જે પ્રમાણે કહેવામાં આવે એ રીતે અંદર કાષ્ટ પધરાવવાના રહેશે. 3 દિવસ જ્યારે આપણો યજ્ઞ છે, સવારમાં માથા બોળ સ્નાન કરી પવિત્ર થઈ અને આવવાનું. છોકરાઓ બોકરાઓને હમા કર્યા હોય ને પછી આવવાનું થાય તો સ્નાન કરીને આવવું. કારણ કે આપણે જો 1 વર્ષ સુધી 14 વ્યતિપાત આપણે કેટલા કર્યા તમે બધાએ? 14 વ્યતિપાત આપણે કર્યા. 100 તે દિવસે આપણે માળા ફેરવી, જે દાન હતા એ દાન દીધા, અને આ બધું જ જ્યારે આપણે કર્યું છે, તો હવે આપણે એનું ઉદ્યાપન કહેતા ઉજવણું, કોઈ પણ વ્રતનું ઉજવણું હોય તો એને આપણે જ્યારે કાયદેસર કરી રહ્યા. તમે જાણો છો 8 દિવસથી યજ્ઞશાળાની પાછળ અમારા બધા બહેનો અને ભાઈઓ કેટલી બધી મહેનત કરે, ત્યારે યજ્ઞશાળા તૈયાર થઈ જાય, જુવાર ઉભેલી હતી, એમાંથી આ બધું સર્જન કર્યું છે. તો ભગવાન ખૂબ આપણા ઉપર રાજી થાય. જે દેવોને આહુતિ આપી એ બધા આપણા ઉપર રાજી થાય, આપણા પિતૃઓ, એનો આપણા ઉપર રાજીપો ઉતરે અને બહુ સુખપૂર્વક આપણી જિંદગી વ્યતીત થાય, પરમાત્માનું ભજન થાય, અંતે છેડો સુધરે. એ જ આ યજ્ઞનો હેતુ છે. બીજો કોઈ સ્વાર્થ ભગવાનને રાજી કરવા સિવાયનો નથી. માટે આ રીતે રાખજો. અને ખુલ્લા માથે આહુતિ નહીં આપશો. ફરીવાર કહું છું, ચૂંદડીનો છેડો કે એવું કંઈક માથે રાખી અને આહુતિ આપજો. અને 3 દિવસ સવારમાં મહાપૂજા થશે ને દાદા, તો એ ટૂંકી મહાપૂજા થશે, પણ છતાંય તુલસી પત્ર જો મળે તો 3 દિવસ લેતા આવજો. અને ઠાકોરજીની જે મૂર્તિ છે આપણા હરિકૃષ્ણ મહારાજની, એ આપણે પુરસ્ચરણ નિમિત્તે બધાને આપવાની છે. એ જ મૂર્તિની તમારે પૂજા, એટલે એ કાલે તમને યજ્ઞશાળામાં આપવામાં આવશે. એ જ મૂર્તિની તમારે 3 દિવસ પૂજા કરીને પછી એને તમારે ઘેર પધરાવવાના. જે હરિકૃષ્ણ મહારાજ આજીવન તમારા ઉપર અમી દ્રષ્ટિ રાખશે એવો ઈશક અમે રાખેલો છે. અને બીજું કે દેહ શુદ્ધિ કદાચ કોઈ પણ કારણસર ન કરી હોય તો એણે આહુતિ તો અપાય જ નહીં. એણે આહુતિ આપવાની એ તો અમે તમને ઘણા દિવસથી કહીએ છીએ. તો આ વસ્તુનો ખાસ ખ્યાલ રાખજો કે અગવડ સગવડે અટવાણા હોય, ન આવી શક્યા હોય, અથવા કોઈ બીજું બેઠું ન હોય તો છેલ્લા દિવસે સંકલ્પ મુકાવવા માટે એ આવી શકે છે. તો આ બધી વસ્તુઓનો ખાસ ખ્યાલ રાખજો. આજે સાંજે યજ્ઞશાળામાં જ્યારે આ યજ્ઞ છે, એક પ્રકારનો ઉત્સવ છે, જેને આપણે કાઠિયાવાડી ભાષામાં જગન કહીએ કે અમારો જગન છે. તો આ યજ્ઞ છે એ ઉત્સવ હોય તો એની પૂર્વ સંધ્યાએ આપણે વધામણાના કીર્તનો ગાવાના. જેમ તમે લગ્નમાં ગાઓ, પારાયણમાં ગાઓ, એ રીતે આપણે આપણી યજ્ઞશાળામાં સ્વયંસેવકો તમને જ્યાં બેસવાનું કે ત્યાં રંગોળીઓ ભૂસી નાખવાની. એને હજી 3 દિવસની વાર છે, પછી આવીને તમારે એટલે જે રીતે બેસાડે એ રીતે આપણી યજ્ઞશાળામાં જ આપણે કીર્તન ભક્તિ કરવાની રહેશે. તો આ વાતનો ખાસ ખ્યાલ રાખજો. અને બીજું કે અમારા યુવતીઓને આવો સરસ મજાનો જ્યારે સુરતની અંદર બહેનો દ્વારા પહેલી વખત ઉત્સવ થઈ રહ્યો છે, તો બધાએ સ્નાન કરી જઈને વસ્ત્ર બોળીને સ્નાન કરી દેવાનું છે. કપડાં તમે આપી દો તોય ભલે, આસન બાસન બધું બોળી દેજો. કપડાં તમે આપી દો તોય ભલે, પણ તમારું પહેરેલું વસ્ત્ર બ્રાહ્મણને ક્યારેય ન અપાય. તમારા ઘરે કામ કરનારા હોય, કોઈ ગરીબ માણસ હોય, એને આપો તો ભલે, ન આપો તો એ ઋષિ પંચમી વગેરે હોય ત્યારે એવું હોય છે. આમાં ખાસ કાંઈ એવું હોતું નથી, પણ એને બરોબર ધોઈ નાખજો. બરાબર? તો આટલી સૂચનાને ધ્યાનમાં રાખજો. અને સાંજે 8:30 તમે જ્યારે ફ્રી થાવ ત્યારે પાછા યજ્ઞશાળામાં કીર્તન ભક્તિ માટે